વાત કરીએ સુરતની તો સુરતમાં પોલીસ દ્વારા રોડ સેફટી માસની ઉજવણી કરવામાં આવી છે, જ્યાં સિટી બસના ડ્રાઈવરો સાથે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, જેમાં મોટી સંખ્યામાં ડ્રાઈવરોએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો। ત્યારે સુરત ટ્રાફિક પોલીસે જાગૃતિ અંતર્ગત કાર્યક્રમ કર્યો છે। ત્યારે સુરતમાં રોડ સેફટી અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં અકસ્માત ઓછા થાય અને લોકોમાં એક જાગૃતિ આવે, ખાસ કરીને સિટીના બસ ડ્રાઈવરો છે તેઓમાં જાગૃતિ આવે તે રીતે સેફટી માસનું આયોજન કરવામાં આવ્યું છે। સિટી બસના ડ્રાઈવરો સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ડ્રાઈવરોએ ભાગ લીધો હતો, જ્યાં મોટી સંખ્યામાં ડ્રાઈવરો હાજર રહ્યા હતા। ત્યારે સુરત ટ્રાફિક પોલીસે તમામ ડ્રાઈવરોને જાગૃત કર્યા હતા, જ્યાં સુરત ટ્રાફિક પોલીસ દ્વારા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। रोड सेफ्टी मंथ 2025 अंतर्गत सूरत शहर ट्राफिक पुलिस द्वारा बीआरटीएस डेपो पर आवीने बीआरटीएस ना जे ड्राइवरो छे एनी साथे अने एमना जे अधिकारी छे एमनी साथे एक संवादનું आयोजन કરવામાં આવેલ છે। આજે તેઓની સાથે ટ્રાફિકને લગતા જે કે નિયમો છે એની અમને સમજ આપવામાં આવી છે। ખાસ કરીને બીઆરટીએસ રૂટ પરથી પસાર થતી વખતે રેડ સિગ્નલનો ભંગ ન થાય એની અમને સમજ કરવામાં આવી છે, તેમજ ટ્રાફિકના દરેક નિયમોનું પાલન કરવા પણ એમને સમજ કરવામાં આવી છે। ખાસ કરીને વધુ સ્પીડે વાહન ચલાવવું નહીં, તે એને માટે એમને જે ચર્ચા કરી તો એ લોકોએ પણ આશ્વાસન આપેલ છે કે સાહેબ અમે ટ્રાફિકના દરેક નિયમોનું પાલન કરીશું અને ઝીરો અકસ્માત થાય એ રીતે દરેક ડ્રાઈવર આખા વર્ષ દરમિયાન ડ્રાઇવિંગ કરશે। નેશનલ રોડ સેફટી મંથ 2025 અંતર્ગત સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા